નમસ્કાર મિત્રો. આજના આ એપિસોડમાં ગુજરાતી સુવિચાર વ્યંગવાક્યો ભાગ 15 માણીશું. પડછાયાને અભિમાન હતું તડકો રોકી રાખવાનું, પણ અંધારું થયું તો પોતે જ ખોવાઈ ગયો. તમારા રસ્તામાં ખાડો ખોદનારનો પણ આભાર માનજો, કેમ કે તેને કારણે તમે છલાંગ લગાવતા શીખી શક્યા. સકારાત્મક વિચારવા માટે તમારી જાતને છૂટ આપો. તમારા ઘણા તણાવ અને માનસિક વિકારો દૂર થઈ જશે. પાપનો ઘડો ભરાય એટલે યમરાજ લઈ જાય, અને સુખનો ઘડો ભરાય એટલે લગ્ન થઈ જાય. કેમ, ખરું ને દોસ્તો? કોઈ એક વ્યક્તિ માટે વધુ પડતી લાગણી તમને હથિયાર વગર જ અંદરથી મારી નાખે છે. મિત્રતા ખાતર મરવું એ બહુ મોટી વાત નથી, પરંતુ જેને માટે મરવાનું મન થાય તેવો મિત્ર મળવો એ બહુ મોટી વાત છે. મા બાપ ભણેલા હોય કે અભણ, પણ જ્યારે તમે જિંદગીથી હારી જાઓ ત્યારે એ જ શીખડાવે છે કે આગળ કેમ વધવું. ખુશીની પાછળ સંતાયેલ એક આંસુ, ગુસ્સાની પાછળ સંતાયેલ પ્રેમ અને ચૂપ રહેવા પાછળનું કારણ અમુક લોકો જ સમજી શકે છે. મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ગુસ્સો પણ એમની પર જ કરજો સાહેબ, જેના પર તમને વિશ્વાસ હોય કે એ તમને મનાવી લેશે. છેતરાયેલા અને ઘડાયેલા માણસો કોઈ પણ જગ્યાએ કોઈ દિવસ પાછા ન જ પડે. પહેલા અને છેલ્લા શ્વાસની વચ્ચે માણસે જે કામ કર્યા હોય તેના પરથી જ નક્કી થાય છે કે માણસ મૃત્યુ પછી પણ બીજા કેટલા વર્ષ જીવશે. સ્મશાન કરતાં સંસાર વધુ ખતરનાક છે, કારણ કે સ્મશાન તો મરેલાને બાળે છે, જ્યારે સંસાર જીવતાને બાળે છે. ખોટા આરોપની ક્યારેય ચિંતા ન કરશો, કેમ કે સમયનું ગ્રહણ તો ચાંદને પણ લાગે છે. જિંદગીમાં ક્યારેય હાર નહીં માનવાની સાહેબ. શું ખબર સફળતા તમારા છેલ્લા પ્રયત્નોની રાહ જોતી હોય. એ ફિલિંગ જ અલગ હોય છે, જેને આપણે કસમ આપીએ અને એ આપણી કસમનું માન રાખીને આપણી વાત માની લે. હું તો કહું છું કે રસ્તો એક છે ત્યાં સુધી સાથે ચાલી લઈએ સાથે. વખત આવે છૂટા પડી જશું, ચાલો ને યાર મારા ભેગા બે ઘડી, પછી તો ક્યાં ભવમાં ભેગા થશું. જીવનમાં ખુશ રહેવું હોય તો પોતાના નિર્ણય પોતાની પરિસ્થિતિ જોઈને કરજો, દુનિયાને જોઈને નહીં. કોઈને એટલી જ સલાહ આપો જેટલી એ સમજી શકે, કેમ કે ડોલ ભરાયા પછી પાણીનો બગાડ જ થાય છે. જ્યારે તમારી પાસે હારવા માટે કાંઈ ના હોય ને ત્યારે તમારી પાસે જીતવા માટે આખી દુનિયા હોય છે. ખોટું બોલવામાં કરેલી ઉતાવળ અને સાચું બોલવામાં કરેલ મોડું, જેને કારણે જીવનમાં ઘણું બધું ગુમાવી દેવું પડે છે. મિત્રો, ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર.